કચ્છ યુનિવર્સિટી ખાતે 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ વિભાગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, કુલપતિશ્રી તથા જંગલ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પર્યાવરણ સંરક્ષણ તથા હરિયાળી વધારવાના સંકલ્પ સાથે સૌએ લોકોને હરિયાળી તરફ પ્રેરણા આપી। મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વૃક્ષો પ્રકૃતિનો શણગાર છે અને માનવ જીવન માટેનો આધાર છે, તેથી વૃક્ષારોપણ કરવું દરેકને ફરજિયાત કર્તવ્ય છે। કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ વન મહોત્સવમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં 76મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, કુલપતિશ્રી, ફોરેસ્ટના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરપંચો, સૌ ગ્રામજનો જોડાણા હતા। અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતત ને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેડ માં કે નામ, અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી। કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે। અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય, અન્ય સંસ્થાઓ હોય, ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે, ફોરેસ્ટ દ્વારા 40 લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે। સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ।